આગામી લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી જૂથ ઇન્ડિયા ગઠબંધને કમર કસી લીધી છે. થોડા દિવસો પહેલા જ વિપક્ષી નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી. જોકે સીટ વહેંચણી અંગે વિપક્ષી નેતાઓ વચ્ચે હજી સુધી સંમતિ બની નથી અને વિપક્ષી ગઠબંધનની એકતા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ અંગે એક મોટું નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવની દુકાન બંધ થઈ ચૂકી છે. તેઓ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાનો હિસ્સો નથી. એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપતી વખતે કોંગ્રેસ નેતાએ સપા અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી રામ વિરોધી છે, તે હિન્દુ વિરોધી છે, તે મંદિર વિરોધી પાર્ટી છે અને તેમની દુકાન બંધ થઈ ચૂકી છે. અખિલેશ યાદવ ખોટું બોલે છે. તેમની દુકાનમાં કોઈ સામાન નથી બચ્યો. તેમની દુકાન બંધ થઈ ચૂકી છે. તેઓ કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી. તેઓ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી અને સીબીઆઈથી ડરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આમને સામને હતી. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.